ગુડ મોર્નિંગ. પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તથા રોજ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના દિવસના જે જીવન વચનો આપણે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 74મો અધ્યાય આપણે વાંચવાના છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીએ અને આજના વચનોમાં જઈએ. પ્રાર્થના કરીશું. પવિત્ર છે સૈન્યોના દેવ બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક નવીન અને સુંદર દિવસ ઉમેરી આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ બાપ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર આશીષ અને તમારી કૃપા આપજો. વાંચવામાં સમજવામાં પણ પ્રભુ મારી શાળાને મદદ કરજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો અને શીખા કરજો બાપ. આમેન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 74મો અધ્યાય. રાષ્ટ્રની મુક્તિ માટે પ્રાર્થના. હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાના ઘેટા વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચડે છે? જે તમારી મંડળીને તમે પૂર્વે ખરીદ કરી છે, જેને તમે તમારા વતનનો વારસ થવાને છોડાવી છે, તેને સંભાળો. વળી સિયોન પર્વત જ્યાં તમે રહ્યા છો તેનું સ્મરણ કરો. હંમેશના ખંડેર તરફ તમારા પગલાં ફેરવો. તમારા પવિત્ર સ્થાનમાં શત્રુએ ઘણું નુકસાન કર્યું છે. તમારા સભાસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂક્યું છે. જેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે, જંગલના વૃક્ષો પર કુહાડા ઉગમનારાઓના જેવા તેઓ માલુમ પડ્યા. હવે તેઓ કુહાડીઓ તથા હથોડાથી તેનું નકશીદાર તમામ કામ તોડી નાખે છે. તેઓએ તમારા પવિત્ર સ્થાનને આગ લગાડી છે. તેઓએ તમારા નામનું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં ભેળવી દીધું છે. તેઓએ પોતાના મનમાં ધાર્યું, તેઓનું નામો નિશાન રહેવા દઈએ નહીં. તેઓને દેશના સર્વ સભાસ્થાનોને બાળી નાખ્યા છે. અમારા ચિહ્નો અમારી દૃષ્ટિએ પડતા નથી. પ્રબોધક કોઈ રહ્યા જ નથી. આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી. હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણા મારશે? શું શત્રુ હંમેશા તમારા નામની નિંદા કરશે? તમે તમારો તમારો જમણો હાથ કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તેને કાઢીને તેમનો નાશ કરો. તો પણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે. પૃથ્વી પર તારણ કરનાર તે જ છે. તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા. તમે પાણીમાં મહામત્સ્યોના માથા ફોડી નાખ્યા. તમે મગરમચ્છના માથાના કકડે કકડા કરી નાખ્યા. તમે તેને અરણ્યવાસીઓને ખાવાને માટે આપ્યા. ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા. તમે નિરંતર વહેનારી નદીઓને સૂકવી નાખી. દિવસ તે મારો છે, રાત પણ તમારી છે. દિવસ તમારો છે, રાત પણ તમારી છે. અજવાળું તથા સૂર્ય તમે સ્થિત કર્યા છે. તમે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપન કરી છે. તમે ઉનાળાને તથા શિયાળાને ઠરાવ્યા છે. હે યહોવા, શત્રુઓએ મહેણા માર્યા છે અને મૂર્ખ લોકોએ તમારા નામની નિંદા કરી છે. તેનું સ્મરણ કરો. તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓને સોંપી ન દો. તમારા ગરીબ લોકોને તમે હંમેશા ભૂલી ન જાઓ. તમે કરાર પર ધ્યાન રાખો, કેમ કે જગતના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે. દુઃખીઓને ફજેત કરીને પાછા હટાવતા નહીં. દીનો તથા દરિદ્રીઓ તમારા નામનું સ્તવન કરે. હે ઈશ્વર, તમે ઉઠો. તમારા પોતાના પક્ષની હિમાયત કરો. મૂર્ખ માણસ આખો દિવસ તમને મહેણા મારે છે તે યાદ કરો. તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંધ ઉઠાવનારાનો ઘોંઘાટ નિત્ય ઊંચો ચઢે છે તે તમે વિસરશો નહીં. પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનો પાયાસન છે એવા અમારા જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનોમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય, આ તક તમે અમોને આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ.
આ વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો અને આ વચનોને સમજવાને માટે તથા જીવનમાં ઉતારવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો બાપ. વિશેષ પ્રાર્થના તથા વિનંતી કરીએ પિતા બાપ કે કોઈ પણ કુટુંબની અંદર જ્યાં આગળ કજિયા કંકાસ હોય, અશાંતિ હોય, ક્લેશ હોય, ત્યાં આગળ પિતા બાપ તમે તમારા શાંતિના આત્માને મોકલો અને તેઓ સુલે શાંતિથી બધા એક સાથે રહે, પ્રેમથી રહે અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો. હાલના સમયની અંદર જવાન દીકરા દીકરીઓ જેઓ લગ્ન કરે છે અને ત્યાર પછી થોડા સમયની અંદર છૂટા પડે છે અને આ રીતે પિતા બાપ એક કુટુંબ તમારું તૂટી જતું હોય છે, ત્યારે પિતા બાપ આવા જુવાન દીકરા દીકરીઓને તમે બુદ્ધિ જ્ઞાન ડાપણ આપો કે તેઓ એકબીજાને સમજે, એકબીજાને ઓળખે અને એકબીજાના સુખ દુઃખ સમજી વિચારીને તેઓ એક સાથે રહે અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. હજુ ઘણા જુવાન દીકરા દીકરીઓ એવા છે કે જેઓ પોતાને માટે યોગ્ય પાત્રની શોધમાં છે. તેઓને માટે વિનંતી પ્રાર્થના કરીએ કે આવા જુવાન દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય તેને માટે પણ તમારી કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. માંદાઓ અને ઘાયલોને પણ તમે સાજા કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને એવા કુટુંબના આંસુ પિતા બાપ તમે લૂછો. અત્યારે ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી છે અને આ લડાઈઓની અંદર પિતા બાપ ઘણા બધા લોકોએ પોતાની ઘર વખરી ખોઈ છે, ઘણાઓએ પોતાના જાન ગુમાવ્યા છે. ત્યારે પિતા બાપ આવા સઘળા લોકોને અમે તમારી સામે લાવીએ છીએ બાપ કે તમે આવા કુટુંબોની સહાયતા મદદ કરો, તેઓને સાચવો, સંભાળો અને તેઓની સાથે અને પાસે રહો બાપ. કે આ સંકટના સમયમાં તમે તેઓની સહાય કરો છો અને તેઓ તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. વિશેષ તમારા સેવક સેવિકાઓ જેઓ ઠેક ઠેકાણે તમારા નામનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઠેક ઠેકાણે પિતા બાપ તમારા સેવક સેવિકાઓની સતામણી પણ થઈ રહી છે, ત્યારે પિતા બાપ આવા સેવક સેવિકાઓને માટે પણ અમે પ્રાર્થના વિનંતી કરીએ કે તમારા સેવક સેવિકાઓને તમે સાચવો, સંભાળો, તેઓની સહાયતા મદદ કરો, તેઓની સાથે પાસે રહો બાપ. અને જે સતામણી કરે છે તેવા સતાવનાર આત્માઓના હૃદયોની તમે વાત અને વ્યવહાર કરો કે તેઓ તમારા બાળકો બને, તમારી સમક્ષ ઘૂંટડે પડે, તમારો સ્વીકાર કરે અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપી તમને ધન્યવાદ આપે. તમે પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, સકળ સૃષ્ટિના સૃજનાર એવા પિતા બાપ છો. ત્યારે પિતા બાપ અમે તમારી સમક્ષ આવીને અમારા મસ્તકો નમાવીને અમારી કાલી ગયેલી ભાષાની અંદર અમારી અરજો ગરજો તમારી સમક્ષ લાવીએ છીએ બાપ. તમે તે સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અને આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે તેઓને જ્ઞાન બુદ્ધિ ડાપણથી ભરો પિતા બાપ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહ જે કાલવાના પહાડ પર વિંધાયા, ક્રૂસે ચડાયા, ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા અને હાલમાં તમારી સાથે બેઠેલા છે એવા તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન.